આપણે અનેકવાર જોયું છે કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ખેડૂતોને લઈ અને અનેકવાર સરકાર સામે આકરા પ્રહાર કરતા જોવા મળે છે. સરકાર સામે અનેક સવાલો ઊભા કરતા જોવા મળે છે. ત્યારે હવે ફરી એકવાર ખેડૂતો સાથે અન્યાય થયું છે અને હવે રાજુ કરપડાએ એક મોટી લડાઈ લડવાની તૈયારી બતાવી છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજુ કરપડા દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડના સંચાલકો તૈયાર રહેજો, ટૂંક સમયમાં જ હું આવી રહ્યો છું. અને એવી વાત કરવામાં આવી છે કે લડાઈની તૈયારી કરો. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂત કપાસની બોલી બોલાઈ ગઈ અને ₹1380 ભાવ નક્કી કરવામાં આવ્યો. વાત એવી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતના કપાસની બોલી બોલાઈ અને એ બોલીમાં ₹1380 ભાવ નક્કી કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમારે જે છે તમારા ખર્ચે કપાસ જે છે એ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવાનો રહેશે. એટલે ખેડૂતોએ પોતાના ખર્ચે જે છે વાહનનું ભાડું અને તમામ ખર્ચો કરી અને ત્યાં માર્કેટિંગ યાર્ડ સુધી કપાસ પહોંચાડી દીધો. પરંતુ ત્યાં જતાં જ એવું કહેવામાં આવ્યું કે તમારો કપાસ ભીનો છે અને 20 કિલોથી વધુનો જે કપાસ છે એ 20 કિલો કપાસનો ભાવ જે છે ₹80 ઓછો આપવામાં આવશે એવી વાત કરવામાં આવી અને આ વાતને લઈ અને વિરોધ કરવામાં આવ્યો અને બોલાચાલી થઈ. સૌપ્રથમ નજર કરીએ એ દ્રશ્યો પર. અમે કોઈ દેખાય જ ના. શું આ તો બધું આખું ઉઘાડું કરીને તો મૂક્યું હતું. ઉગાડું એટલે આ હું અરે જોઈ લેવાનું હોય, ખાડો કરીને વચ્ચે ખાડો કરીને જોઈ લેવાનો હોય. શું ભાઈ કોઈ નો જોવો. હા લેતો જાવ પાછું. હા ભરી દો પાછો હાલો. પાછો ન ભરાય. પડ્યો એ રે. હું અરે પણ મારે દેવો જ નથી, મારે ઈ નથી દેવો કપા. ઈ મારો કપા બધો ભરી જ દો પાછો. પાછો ભરી દો બધો હાલો. નથી મારે ઈ નથી દેવો, આ નથી દેવો મારે ઈ ભાવમાં. પડી ગયો જીનનો જ રે. પડી ગયો ઈ જીન નો જે ગોઠામાં છે હજી થોડા તમે મને પૈસા દઈ દીધા છે, હિસાબ દઈ દીધો છે મને. કો તમે હિસાબ દઈ દીધો મને નથી દેવો કપા. ત્રણ પાડ્યો મેં પાડ્યો કપા. ઓલી લેનાર ના સહી કોઈ ની છે, જોવો તમે લેનાર ની સહી કોઈ ની છે. હે કોઈ વાંધો નહીં, શાંતિ રાખો ને ઘડે. માર્કેટિંગ યાર્ડ માં લીધું ને તમે એને માર ના લઈ દો પાછો હાલો તો એની પોઝિશન માં કરી દો પાછો એટલે હું લઈ દઉં. બરોબર આપણે પણ શાંતિ તો રાખો, તમે ઘડે નો લઈ શકો. લેતો જાવ પાછો. શાંતિ તો રાખો. લઈ લો આગળ તમે કરાય તો પેક નહીં એવડો બધો આ છે આપડો ભરી જ લો કપા. મારે દેવો જ નહીં, મારો કપા દેવાનો નથી ભાઈ. કોઈ વાંધો નહીં. તમે હા પેલા ખેડૂતો છે તું ભાવ ક્યાં ભલામણ બીજા ખરા ₹1300 આગુ પાછું કરીને છે. વ્યવસ્થિત ક્યાં ને ના ના નથી આપણે લેવું. જાઓ લઈ લો હાલો આગળ ચેક કરો. આ લઈ લો કપા ભરી લો પાછો ભરાઈ દો કપા. ભાઈ કે એટલે તમે ભરી લે. બોલાઈ લો યારના સાહેબ. કોને બોલાઈ લો? બોલાઈ લો. બોલાઈ લો યાર્ડ ના સાહેબ ને બોલાવો, ગમે બોલાવો. બોલાવો દાપ બોલાઈ લો. ઉતારવાનો ભાવ ક્યાં ભલામણ. હવા છે પણ એ આમાં પણ ઈ ભલામણ કે હું તને કહું ₹80 ની થોડી હવા છે આમાં. ખેડૂત વાતો કરો હતો. તારે મારે વાત કરવી ને ભલામણ. નથી એમાં ભેગું જ નથી થયું. ખેડૂત તો બધું બોલે ખબર જ છે આપણે અહીંયા. વિડીયો બંધ કરી દો નકર હજી નહીં ઉતરે. અરે નથી ઉતારવો મારે. આ વિડીયો ચાલુ છે, નથી ઉતારવો કપા. અરે નથી ઉતારવો, આ સહી ભરી લેવાનો છે. આ સહી ભરી લો હાલો. શાંતિ રાખો, હું વતન બરોબર. કહું પણ સહી ભરી લો ન કરે. વિડીયો ઉતાર્યો તમે તાર બહાર જઈને ઉતારો ગમે ને જ્યાં અરે આ કપા મારો અહીં પડ્યો છે. કપાવાના જીનનો થઈ હું ગયો. જીનનો જ્યાં મેં પૈસા લઈ લીધા છે શાંતિ ભાઈ. રાખો. જીનનો પણ લઈ ગયો. પતાવું છું બે નું ભલામણ છો. બરોબર. હું પતાવરાવું છું. ના ના નથી પતાવવું હવે. અહીં આ વાતને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે લડાઈની તૈયારી, હું બોટાદ આવી રહ્યો છું અને આ વાતને લઈ અને મોટી લડાઈ લડવાની વાત કરી છે. માર્કેટિંગ યાર્ડમાં એવું કહ્યું છે કે હવે કળદાઓ સામે આપણે લડવું પડશે અને જે ખેડૂત કે જે ત્યાં કપાસ લઈને જાય છે અને એમને કપાસનો ઓછો ભાવ આપવામાં આવી રહ્યો છે એવી વાત કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા કહેવામાં આવ્યું છે કે ખેડૂતો સાથે ફરી એકવાર અન્યાય થઈ રહ્યો છે અને હવે રાજુ કરપડા દ્વારા આ વાતને લઈ, આ અન્યાયને લઈ અને લડવાની વાત કરવામાં આવી છે. આના પહેલાં પણ આપણે જોયું હતું કે ખેડૂતોના અનેક મુદ્દાઓ સામે આવ્યા હતા. ખેડૂતોના હાલ પણ ગુજરાતમાં અનેક મુદ્દાઓ છે. એ પછી મગફળીનો ટેકાના ભાવે ખરીદીનો મુદ્દો હોય કે પછી આ મુદ્દો હોય, અહીંયા ખેડૂત પોતાના ખર્ચે જે છે એ કપાસ લઈ અને માર્કેટિંગ યાર્ડ સુધી જાય છે. ભાવ નક્કી કરવામાં આવે છે, ₹1380 જેટલો ભાવ નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ એવું કહેવામાં આવે છે કે હવે તમને એ ભાવમાંથી રૂપિયા ઓછા આપવામાં આવશે. અને આ વાતને લઈ અને બબાલ થઈ છે અને રાજુ કરપડાએ સ્પષ્ટ અહીંયા કહ્યું છે કે હવે આ વાતને લઈ અને લડાઈ લડવામાં આવશે, વિરોધ કરવામાં આવશે. હવે આગામી સમયમાં શું થશે એ તો જોવાનું રહેશે. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.